બોલો મેળાની આ છોકરાએ મારી જેટલી જોરથી જઈ બોલાય એને એક દાડો દુનિયામાં એની જઈ ના બોલાવતો જગત તો લેવા માટે જઈ બોલાવે શું કીધું ભાઈ જગત તો કોક મારા ફાઈ લેવા આવી હોય જઈ બોલાવે પણ એ તો કોઈ લેવા આવ્યો નથી પણ એક દાડો વેળાન સમય ચોઘડીએ દુનિયામાં એને કોક દાડો જય બોલે તો સમજે બહુ મોટપની મેળી બોલી માયાવો આવો મારા ઓ આઠમા ઓ તેડા મારા નવમી ના ભીના વર્તા આવો આવજે આવજે મારા ગરીબના ગવાડા મારી વિહેતાવો માં ખરાબ ખામો એમે પોણિયાર તારા નો મના દીવા કર્યા વખામો ભાગ કરવા તારા જેવું દેરું આઈને પડખવા તો કરતું જગત નો દેવ તો ખમાન મજા કે પણ અમારું ખોવાઈ ગયેલું ચાણ લાવશો ને એ રોમ લાવજે પ્રભુ મારા આવો મારી વિહે દયાઓ આવો મારી માતા આવો મારી દેવી આવો રે આવજે આવજે મારા ગરીબના જેણા જેણા વર્તા આવો પહાડે પહાડે પારસ ના હોય વન વન મો ચંદન ના હોય ભવે ભવે તારા જેવો દીરો ના જેને 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 તારા મોઠે ભરોહા મિલ્યા હોય ઓનો ભરોહો રાખો તો અલ્પેશ ઠાકોર બહુ તરી જાય ઓનો વિશ્વા રાખો તો રાઠોડ પણ તરી જાય એ બહુચર તના એ તો બેચરાજી કે દીવાનો ધર્મ એ ધર્મ જબરો છે એ ભૂમિ મારી મેળી ભગવાન આવું મજા આપી
જે મારો રોમ મારા વિશ્વાસે જે દુખિયારું આવ્યું છે એ મારો ભગવાન બહુ મજા એ નટુ મારી કુંવરકા કોઠાની જે નદીની નાળીના રોમ સદાય માટે ચડતી ગયા છે આવા મારા બેડીના કોઈ દાડો ખાધે પૂછીએ નહીં વાપરી નડશે નહીં તે જેને પોચ ફૂલ મારા ભગવાન જેને મારા હાલ્યો છે એના ઘરની મજૂરી કરીએ છીએ અને મજૂરીનો પોચ ફૂલ મેળવી કરો છે એ ફૂલનો હિસાબ મારો ભગવાન ના રાખું હું મગન જોગી એ નટુ મારો ભગવાન એવું પહેર્યું છે કે બાપાની માતા એવું પહેર્યું છે તે જોગી તમારા માટે છે તમારા માટે તમારો ગુરુ છે તમારા માટે મહારાજ છે પણ મારા માટે તો છોકરો છે મગન તમારા માટે જોગી છે તમારા માટે મહારાજ છે ભાઈ મારી મેળવી માટે તો મારો છોકરો છે તે મારા છોકરાને હાચવશે તો હું મેળી પરંપરા તમને ના હાચવું હું ભાવાની એ નટુ છોકરાને સાઈડમાં મૂકીને મારે ભગવાનના જગતમાં જેને ખમા કહેવાની હતી કહી દીધી પણ રાત દાડો વગર મારો છોકરો મારા ઉંમરે રોતો હોય એમ કહેતો હોય મારા ભગવાન મારું આવું તો લાય એટલે મારો મેળીને આવું પખડાવવું પડે હું કહું એ જેવું રચાયું હતું ને એવું એવું જો જગતમાં રચાય જેવું હોત ને તો દુનિયા મારા પાછળનું ભૂલતી જ હોત ને આગળ હેકતું જ હોત તે મારા જેમ બ્રેક મારવી હતી મારી એ નટુ મારો રોમ એવું બોલી રહ્યો છે હું મગન જોગીની માતા એવું બોલી રહી છું તે મારા જોડીના ભગવાન એવું બોલી રહ્યા છે એ નટુ જગતમાં દુનિયાની જેને મારા જીવો જેને મારા વસ્ત્ર મારા જીવાની આબરૂ ખોવા માટે કોઈને કોઈ વાત આગી પાછી કરી છે તો એ મારા મેળીને જોવાનું છે તમે જગતમાં આજ મારા ભરોસે જગતમાં તને રાતની ખાટલો ઊંઘ આવતી છે તો મારો વેડીના ભગવાન એવું કે સદાય માટે કોઈ દાડ તારો ચોય ધોળું નહીં પણ તારા ઘરની આબરૂને જવા દેવું આવું મારા રૂમ પૂરી જાય તે નટવાલા સમયના વેળા હવની દુબળી આવે દહકો હવનો આવે મોણાનો આવન દેવનો આવન તે મારા રોમે મારો દસ્તો થોડું શોખ રસ્તામાં ઉભો રાખેલો છે પણ નટવરલાલ મારો પ્રભુ એવું બોલાઈ રહ્યો છે હું મગનની માતા એવું બોલી રહી છું ટવકો કરણ નાવો અભળું તો જગતમાં હું મગનની માતા એ મારા માટે મારો ભગવાન છે ભાઈ એને સાચી માળા ભજી છે એની તપસ્યાનું પૂન છે અને એની તપસ્યાનો દીવો છે જગતના આટલું રચાવતા વર્ષો વીતી પેઢીઓ વીતી જઈ અને હું મગન જોગીની માતાએ 3 વર્ષમાં રચાઈને બેઠી કીધું જગતની પેઢીઓ દીવા 5 વર્ષ પેઢીઓ દીવા કરે તાણે એ દિવસ અજવાળું દેખાય પણ હું મગન જોગીની માતા 3 વર્ષ દીવો લીધો જગત દુનિયા ગુજરાત મારો પ્રભુ એવું બોલી રહ્યો છે મારો રોમ એવું બોલી રહ્યો છે મારા મગન સાચવજો મારો છોકરો છે તમારા માટે મહારાજ છે તમારા માટે જોગી છે પણ મારા માટે તો મારો દીકરો છે તે લ્યો ભાઈ મારી જોગીની મેળીના ભગવાન એવું બોલી રહ્યા છે હું મગન જોગીના ટોકાની માતા એવું બોલી રહી છું તે હનુમાનના ભેડો રાખીને જગતમાં કાલ રાતે 12 વાગે પહેલા તમે જે કાર્ય કર્યું છે 1000 પેઢીએ કોઈ દર વડીને પાછું ઉમરા પહેલી દીવા વસ્તીએ કોઈ દર નહીં આવતું હા તમારી પરંપરા સદાય માટે મારો ભગવાન ચડતી વેળા રાખતો હોય છે તો જગતમાં મારી મગન જોગીના ટોકાની મેળવીના
ભગવાન વેણ જોડી દઈ એટલે ગોદરું ઉઠીને સુઈ જાજો છે. ખરું માળી. તો મારા હનુમાનના ભેળો રાખીને જગતમાં 12 વાગ્યા પહેલા જે કાર્ય કર્યું હોનાના પાયે લેખી લાગ્યું. સાચું શું કીધું ભાઈ? સાચું માળી. હા, 1000 વર્ષે કોઈ દાડો એ વાત કોઈ દાડ આવશે નહીં ને એ વાત કોઈ દાડ ઊભી થાહે નહીં. ખરું માળી. શું કીધું? સાચું માળી. તે આવો મારો પ્રભુ એવું બોલી રહ્યો છે ભૈયા, હા માળી. મારો શંકર એવું બોલી રહ્યો છે. ત્યાં વેણ આલવું છે અને વેણના ભગવાન એવા હોળ મારો શંકર આગા પાછા નહીં કરે ભૈયા. શું પેલા ત્રણ પહેલા બોલી આય રહ્યો હતર છે. શું માળી. હોળ નહીં હાલે. તે ચપટી ભરાઈ ગઈ હોય મન મેળીને ભોનવું હોય સાચું પણ ના વેણ થઈ જાય ભૈયા. સાચું માળી. તે 17 નું જેનું પત્તર ફળાતી હતી એનું ફળાશે. શું કીધું ભાઈ? અને મારો પ્રભુ એવું બોલી રહ્યો છે, હું મગનની માતા એવું બોલી રહ્યો છું કે લ્યો મનને સાક્ષી રાખી મારા ભગવાન એવું કહી રહ્યા છે કે આ દિવસ આ વસ્તી એ કોઈ દાડો એ વાત નહીં આવે, એવું 1000 પેઢી એ વાત નહીં આવે, જગતનું આવું પછી દુનિયાનું કોઈનું નહીં આવવા દઉં એવું મારા મેળીના રોમ બોલી રહ્યા છે. ખરું માળી. સાચું. એમાં આવું ઓગણી મારો શંકર આગા પાછા નહીં કરે. શું 20 માળી. એ નહીં કરે. સાચું. ત્યાં વિશે બુજાવાળી હું વિહત છું. સાચું સાચું. મારા જોગણીના ભગવાન બોલતા છે, મારી શિકોતરના રોમ બોલતા છે, ખરું માળી. મારા બાવાના રોમ બોલતા છે ભાઈ. તે વિયા હા માળી. હું જાદુગર નહીં જાદુગર છું. સાચું સાચું. તે મારી સંદાના ભગવાન બોલતા છે. હા. તે મારી જાદુગરના ખેલ મારા ભગવાન ના બતાવો તો મારી બાપો, સંદાના તે ભાઈ માળી. તમે નહીં જોયું એવા ખેલ ના રસું સાચું. તો જગતમાં મારી મેળીના પલોઠીમાં બેહું નકો. સાચું. તે મારો શંકર વધાવો જોડે સાચું. અને વધાવવાના ખેલ પૂરા કરું. રાતે 12 વાગે ખેલ પિક્ચર પૂરું કરી ના આવું તો મારું બાપો, સંદાનું ભાઈ ગણ 10 મારો ભગવાન દસ મારી. ભાઈ. કાકા દસ. અરે રોમ રોમવાળી માતા છું. રોમના ઘેરથી દરવાજેથી રજા લઈને આવી શું થઈ. યા, હા માળી. મારો શંકર એવું બોલી રહ્યો છે, હું બાવાની માતા એવું બોલી રહ્યો સાચું. છું. તે વિયા હા માળી. ગોદરું ઓઢીનું ઘઉં સાચું. જગત દુનિયા દોડશો, હા માળી. મારી વાતમાં રહેશો. સાચું. મને પાલવે એવું ખાશો, મને પાલવે એવું પીશો. સાચું. હું કહું ભાઈ, સાચી વાત. તો કોઈ દાડો તમારું કોડું નહીં છોડું. ખરું. પણ મને પાલવાનો ને તમે એવું ખાશો ને મન પાલવાનો એવું જઈને ખાશો ને પીશો ને એવા ઉંમર જઈને બેસશો સાચું. તો તમારી પેટી પરંપરા નહીં રહું. શું કહું ભાઈ? લ્યો ભાઈ, પેલા AK-47 હતી ને અત્યારે એ શું ભાઈ? નટુ જગતનું દુનિયાનો વાણ દુનિયા જગતના હો વખત વાળું અને હું મેળી મુટપની માતા એક વખત વાળું અને એમાં મારો ભૂવો ના વાળે એની વસ્તીને કહું કે જાય ઘેર જઈને વાળી દેજે એટલે હો ભેજી વાળી ના વાળે અને જતું રે. શું કીધું ભાઈ? જગતનું રસ્તાનું વળગાર આવ્યો, રસ્તાની ચૂડેલો હોય મારા મઢમાં પહેરા તો એને પહેલી વાળી જવું. શું કહું ભાઈ? તો દરવાજા બહાર નો નીકળવા દઉં. તે ભાઈ લો નટુ હવને મજા, મારી વસ્તીને મજા, જેને મારા દીવા જેને અરજીઓ મેલીએ છીએ ને નાભીના વળતા હું માતાઓ ભળતી અને મારો સમય ઢુકડો આવતો હશે, તમને રાતાળો ઊંઘ નહીં આવતી હોય, તમારા માટે મહારાજ છે, તમારા માટે જોગી છે, મારા માટે મારો છોકરો છે, મારા છોકરાને ચેવીતા મનાબો એ મન મેં હડી છે. શું કહું ભૈયા? લો હવનો રૂપિયો લીધો હોય તો હાલવો તો આજ નહીં તો 5 વર્ષે ના હોય તો પણ કોકનો ઉસીનો લાવીને હાલવો તો પડે. મારો પ્રભુ એવું બોલાય જેવું છે, હું બાવાની માતા એવું બોલી રહી છું. શું કહું ભાઈ? આ દીવાના ભગવાન
ભાઈ હું પોરકા કોઠાની ઉજ્જૈન ગાદીની માતા છું. ત્યાં સાચું મારી પોણી આવજે. ઈ બોટલ લેવા જતું લો ભાઈ બી અમારી વેળાઈને પડે મારા ટોકાના મારા મગન જોગીના ઓળખાના ભગવાન બોલી રહ્યા છે. સાચું મારી મારા મેહડીના રોમ બોલી રહ્યા છે. બોલો મેળાની તે વ્યા- અમારી આ છોકરાએ મારી જેટલી જોરથી જઈ બોલાય એને એક દાડો દુનિયામાં એની જઈ ના બોલાવતો. આવું મારા મેહડીના ભગવાન બોલી રહ્યા. જગત તો લેવા માટે જઈ બોલાવે. શું કીધું ભાઈ? જગત તું કોક મારા ફાઈ લેવા આવ્યું હોય ને જઈ બોલાવે. પણ એ તો કોઈ લેવા આવ્યો નથી. પણ એક દાડો વેળાનો સમય ચોઘડીએ દુનિયામાં એને કોક દાડો જય બોલે તો સમજે બહુ મોટપની મેળી બોલી હતી. વિષ્ણુજીરા નટુજી અસ્તર કોઈ દાડો એક દાડો સિક્કો ના મારું મારું પણ ના વેળા વગર કોઈ નહીં બંધ. તે ભાઈ જે મારા છોકરો મારા વિશ્વાસે મારી રજાએ ડગલું મોટતો હશે, મારી આમાં હેઠતો હશે, મારી નામો ના કરતો હશે, તો એમનો કોઈ દાડો દુઃખનો વાયરો નહીં આવવા દો. અને મારો ભગવાન જે મારા દીવા અરજી મેળવી છે, જેને મારા ભગવાન મારા હું લમડો કર્યો છે, સાચું મારી તો જગત તો વાય લમડો કરન બી આ ટોપું કરો, પણ દુનિયા ઘેર બેઠા મારો ભગવાન ચોક મીડિયો ભારે જાય મોટમની મેળી નોમથી નરજી મુકન ના કરું મારું સાચું ખરો. આવા મારા મેળીના ભગવાન બોલી રહ્યા છે. ન સદાય માટે તમારી ચલતી વ્યવહારે છે. તમારા ધંધા વેપારે કોઈ દર પાઠ નહીં આ બાજુ. આવા મારા મેળીના ભગવાન બોલી રહ્યા છે. ખાઓ પીઓ મજા કરો, કોઈ દાડો ખાતે નહીં કૂટવા દો, દાડો કોઈના પાસે હાથ લાવો નહીં કરવા દો. આવું મારી મગન જોગીની કોરકા કોઠાની ઉંચન ગાડી અને અભિનવ અતેડાથી હારા આશીર્વાદ હું ભગવાનના ઘેરથી લઈને આવતી છું. અને મારા આશીર્વાદમાં કોઈ દાડો ખોટ નહીં આવતી હોય. મારા રોમે મને ફૂલ પાવર રજા આલી છે કે તું જેટલું બોલું એટલું હું રોમ પૂરું ના પડાવડાવું તો મારું રોમ નહીં લે. એવા મારા રોમે ફૂલ પાવર રજા લઈને હું બેઠી આવી છું. આ ગાદીએ સતની ગાદીએ બેઠી છું. તે આ પોચ ફૂલ જગત દુનિયામાં પોચ ફૂલ આલો તો હું રાજી છું. પણ જેને જેવું ટોપું થયું હોય એવું લાવો. હું કોઈ નહીં કહેતી કોથરા ભરી લાવો. અને એવું માગું તો જગતમાં પેલા ચવાણું કોથરા ભરાતા એવું થાય. પણ હોના ભાવથી જે લાવે, ભિખારી આવે ને 100 રૂપિયા માગે પણ આપણા ભાવથી 10 આલીએ તો શું કહું ભાઈ, એ ઉઠી હારું. પણ એ હક ચડીને માગે ગોવા જ આલો એ ના ઉભી ભાઈ, એના જેવી વાત છે. હું હકથી ના 25 કિલો પાવડીએ 25 કિલો આલવા પછી હું કોઈ 51 આલજે પછી મારે 25 તો ચો હિસાબ નહોતું ભાઈ. એટલે નાભીની વતેડીથી હાલ એ લીધેલું પચે ભાઈ, વધારાનું કોઈ વસ્તુ નહીં. વગાડવું બાવાની માતા
નટુ ધંધો ચાલુ કર્યો હોય ને તો 12 મહિના કોઈ ખરાબ કારીગર કોઈ મોણા આવે ને તો ધંધાની પડતી આવે. પછી એ ભાઈ જતો રહે ને એટલે પાછી તેજી આવે. એ મારા મઢે કોઈ એવો મોણા આવે છે ને તો પડતી આવી છે. પણ એ જતો રહ્યો છે ને પાછી તેજી આવશે. અને તેજી આવશે ને અને આ તેજી કોઈ જોઈ શકશે નહીં. અને જેને જેને મેળીના મઢે જગત દુનિયા દીવ અરજી મૂકીને જતા રહે છે કે આપણે માતાજીને કહીને જતા રહીએ ભગવાન તો કહેવાની કઈ જરૂર નથી. એ જે વસ્તુ ભુવા હંગાત વેરજેર નહીં રાખ્યું હોય એનું આપણું. પણ જે વેરજેર ભુવા હંગાત રાખે ને પછી માઇન મન કે આટલું કરશે કદી ન અને ઘોડાનો ભગવાન છે રોમે એવું કીધું છે મારા ભોળાનાથે મારો હનુમાન એવું કે તું કર્મ કર ફળ હું હાલે. વેળા વળશે, પગડી વળશે, ટાઈ વળશે, મારી જાદુગરના ભગવાન બોલી રહ્યા તે જગતમાં આખા દુનિયામાં આપણે રોઈએ આખો દાડો ફરીએ પણ આપણું કોક માવતર ઉઈ ગયું હોય અને સિકોતર આપણને ડોકો પાડી ન બોલાવો તો આપણું કોઈ દાડો હરખું ના આવે. શું કહું ભાઈ, પણ એને મનાવવા માટે રાત દાડો એક કરવો પડે, મોઢામાં ખાવા રાખવો પડે, તાળો દેવ મળે ભાઈ. પછી કે આજ મંદિર બનાવી દઈએ એટલે આપણો તો હેડો આજીવનની રોજી રોટી થઈ જઈ. ચંપો ધર્મનો ધંધો બનાવો તો તમારો ધર્મ કોઈ દર તમારા ફાય ના રહે. આ દુનિયા અત્યારે એવું શીખી ગયા, જગત શીખી ગયું ભાઈ તો ભુવાજી પૈસો નહીં લેતા પણ પાઠે આવીએ એટલે ભાડું 3000 ગાડી એટલે સમજી લો ભાડું લઈએ. ભાડા સિવાય કોઈ લેતા ભાઈ. રોજ 365 દાડા ગાડી ભાડો ફરાય એટલે મહિને લાખની આવક તો એ થઈ જાય. શું કહું ભાઈ, પૈસા તો લેવાના છે. તે ભૈયા હું બાવાની માતા એવું કહું છું કે હજારો લાખો વસ્તી જો તમારી માતા દુનિયાનો ટોપો કરતે આવડતું હોય તો પેલા ભુવાનું કરતા આવડવું જોઈએ, પછી દુનિયાનો કરવા નીકળાય. તે પેલા ભુવાના ગાડીમાં ફેરવતા માતા કરી આલ, પેલા ભુવાના બંગલામાં રહેતો કરી આલ, ભુવાના ઘેર દૂધ બાજરી દીકરા આલ, અને પછી જગતના ઘેર આલવા જઈએ તો હારા લાગીએ નકર બુઢા લાગીએ. શું કહું ભાઈ, નકર ઘેર સાંપડો હોય ને આપણો સાયકલ એનો હોય ને પછી કે જા મારી માતા 12 મહિને તને ફોરવીલ લઈ આવે છે, પેલા તું લાય ભાઈ. આ વેળા છે ભૈયા, આ કળિયુગ છે, સમય છે ભૈયા. તમારું હારું પર ચડતું નેજું થાય ને એટલે હો મોણા આવે, પણ તમારો ધર્મ સાચો હોય તો તમને પાડવા ના થાય. લો મારો ભગવાન હવને મજા કે સદાય માટે ચડતી વ્યા રાખશે, કર અવશ્ય મજા રાખશે. કોઈ દાડો ખાધું ખૂટવા નહીં દો. એવા મારા બેડીના ભગવાન બોલી રહ્યા નટુ. કોઈ દાડો જગતમાં અવળું નોખન હવળું કરી આવે મારા પ્રભુ બોલી રહ્યા છે. મારી વાતે રહેજો, મારા પગે હેડજો. મારા ડગલામાં ડગલું પડેલું હશે તો કોઈ લો ચિરાગભાઈ. આજ તો હું બાવાની માતા એવું બોલીને જઉં છું તો તારા મારા ભગવાન એક થયા છે, મારા જેવી તારા ઘેરે કશે
તો 2025 પૂરું થઈને 2026 તારું થાય અને તારા ધંધાનો ને તારા નોમની ફેક્ટરીનો દસ્તાવેજ ના કરું તો બાપો બાપો આવું બોલા, મેળવીને ભગવાન બોલી જાય. એવી વેળા ચોઘડિયું બનાવો અને તારા નોમનો દસ્તાવેજ ના લખું ને મારો ભગવાન તો જગતમાં મારી બાવાની મેળીનું બોલવું ન કહું. લ્યો નટુ સદાય માટે વેળા ચડતી રહેશે. મારો પ્રભુ એવું બોલી રહ્યો છે, મારા મેળીના ભગવાન એવું બોલી રહ્યા છે. કોઈ દાડો ખાધું ખૂટવા નહીં તો ભાઈ બહુ મજા થઈ જશે. બોલો મેળી માત કી જય. એ રોગ પાણી આવશે.